સુપ્રભાત. શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલય કાલાવડ, ધોરણ 6, વિષય સંસ્કૃત. વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિતીય સેમેસ્ટરના યુનિટ 3 પૂર્ણ કર્યા. આજે યુનિટ 4નો અભ્યાસ કરીશું, જેની અંદર આપેલું છે પ્રહેલિકા. વિદ્યાર્થી મિત્રો, પ્રહેલિકાનો અર્થ થાય છે ઉખાણા. એટલે કે જેમ ગુજરાતીમાં આપણે ઉખાણા પૂછીએ છીએ કે જેના વધુ વાક્યો દ્વારા પ્રશ્ન પૂછી એક શબ્દમાં આપણે જવાબ આપી શકીએ, એને કહેવામાં આવે છે ઉખાણા. અહીંયા આપણને સંસ્કૃત ભાષામાં પણ ઉખાણા પૂછવામાં આવેલા છે, જેને સંસ્કૃતમાં કહેવામાં આવે છે પ્રહેલિકા. પ્રહેલિકાના ઘણા પ્રહેલિકાઓ આપણને અહીંયા આપવામાં આવેલી છે, જેના આધારે આપણે પણ સંસ્કૃત ભાષાની અંદર ઉખાણા પૂછી શકીએ. પ્રથમ પ્રહેલિકા વાંચન સાંભળો. પ્રથમ, મમ કંઠઃ નીલઃ, વર્ષાકાલે અહમ નૃત્યામિ, મમ પૃચ્છમ અતીવ સુંદરમ, અહમ કહ. મમ એટલે મારું, કંઠ એટલે કે ગળું. મારું ગળું છે નીલું એટલે કે નીલા રંગનું છે. મારું ગળું નીલા રંગનું છે. અહીંયા આપવામાં આવેલું છે નીલ એટલે રંગનું નામ આપવામાં આવેલું છે. મારું ગળું નીલા રંગનું છે. વર્ષાકાલે એટલે કે ચોમાસાની ઋતુમાં અથવા તો વર્ષા ઋતુમાં, અહમ એટલે હું, નૃત્યામી એટલે નૃત્ય કરું છું. આપણે અગાઉના લેક્ચરમાં પણ મી ક્રિયાપદ વિશેની માહિતી આપેલી હતી. વર્ષા ઋતુમાં હું નૃત્ય કરું છું. મમ પૃચ્છમ મારી પૂંછડી, અતિવ એટલે કે ખૂબ જ, સુંદરમ એટલે સુંદર છે. મારી પૂંછડી ખૂબ જ સુંદર છે. અહમ કહ, હું કોણ છું? તો એનું નામ છે આપણે આપવાનું છે, જેને આપણે ચિત્રમાં જોઈએ છીએ તો ચિત્રમાં આપણને મોર બતાવવામાં આવેલો છે. અહીંયા એ જ નામ છે આપણી પાસે છે, મોર. એટલે અહીંયા મોરનું ઉખાણું આ રીતે પૂછી શકાય છે. હવે આપણે બીજાની તરફ આગળ વધીએ. બીજી પ્રહેલિકા છે, શું આપવામાં આવેલી છે? તો બીજી પ્રહેલિકા છે આપણને ચિત્ર સાથે જ અપાયેલી છે. તો ચિત્ર સાથે આપણે જોઈએ, અહમ છાયામ દદાતી. અહમ છાયામ દદાતી એટલે કે હું છાયો આપું છું. અહમ ફલમ દદાતી, હું ફળ, દદામી હું ફળ આપું છું. અહમ પુષ્પમ અપી દદામી, હું ફૂલ પણ આપું છું. અહમ કહ, હું કોણ છું? તો અહીંયા છે વૃક્ષ. પાદહ પણ કહી શકાય છે, પાદપહ પણ કહી શકાય છે, અને એમને વૃક્ષ પણ કહી શકાય છે. સંસ્કૃતની અંદર આ રીતે પ્રહેલિકાના અર્થ હોય છે. એ જ રીતે આપણે ત્રીજી પ્રહેલિકા જોઈએ. અહમ હિમાલયે વસામી, હું હિમાલય પર્વત પર વસું છું અથવા તો રહું છું. અહમ ગંગામ ધારયામી એટલે કે હું, ગંગા એટલે ગંગા નદીનું નામ છે, ધારયામી એટલે ધારણ કરું છું. હું ગંગાને ધારણ કરું છું. મમ નેત્ર ત્રયમ, મારે 3 નેત્રો છે. મમ નેત્ર ત્રયમ અસ્તિ એટલે કે મારે 3 નેત્ર છે. અહમ કહ, હું કોણ છું? તો અહીંયા બાજુમાં આપણને ચિત્રમાં આપવામાં આવેલું છે, જેમને 3 આંખો છે, જે હિમાલય પર્વત પર રહેનાર છે અને જેને 3 ગંગાની માથા પર ધારણ કરેલી છે. તો એવા જે છે એ અહીંયા ભગવાન શંકરનું ચિત્ર આપવામાં આવેલું છે. શંકરઃ, અહમ કહ શંકરઃ અથવા નીલકંઠઃ પણ કહી શકાય છે. એ ભગવાનનું બીજું નામ જ છે. ત્યાર પછીની પ્રહેલિકા આપણને આપવામાં આવેલી છે, જે ચિત્ર સાથે જ આપણને આપવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6માં પ્રથમ વખત પ્રહેલિકા આવેલી છે એટલે આપણને ચિત્ર સાથે આપવામાં આવેલી છે. જ્યારે ધોરણ 7માં આપણે અભ્યાસ કરીશું ત્યારે આપણને ચિત્ર વગર શ્લોકો સાથે પ્રહેલિકા ભણવાની થશે. મમ ઉત્તરે હિમાલય, ચિત્રમાં બતાવવામાં આવેલું છે મમ ઉત્તરે હિમાલય એટલે મારી ઉત્તર દિશામાં હિમાલય પર્વત છે. મમ દક્ષિણે સાગર, મારી દક્ષિણ દિશામાં દરિયો છે. મમ ધ્વજ ત્રિવર્ણ, મારો ધ્વજ 3 રંગનો છે. અહમ કા. હવે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે અહીં ક
કહ એટલે કે પુલ્લિંગ નામ સાથે ઓળખતા હતા. અને હવે કહેવામાં આવેલું છે અહમ કા, હું કોણ છું. તો જવાબ છે અહીંયા સ્ત્રીલિંગ નામમાં જવાબ છે આપવાનો છે, એટલે ભારત માતુહુ. એટલે એનો જવાબ છે અહમ કા ભારત માતુહુ, એટલે કે હું ભારત માતા છું. એટલે ભારત માતા છે એ કહેવા માંગે છે કે મારી ઉત્તર તરફ છે હિમાલય છે. MCQ આપણને આપવામાં આવેલે છે ભારત માતુહુ ઉત્તરે કિમ અસ્તિ, ભારત માતાની ઉત્તરે શું છે. ભારત માતુહુ દક્ષિણે કિમ અસ્તિ, તો એના માટે આપણે જવાબ આપી શકીએ દક્ષિણે સાગરઃ અસ્તિ, ઉત્તરે હિમાલય અસ્તિ. અને આ રીતે છે પ્રશ્ન જવાબ આપણને આવી શકે છે. તો કા છે એ સ્ત્રીલિંગ નામ માટે પૂછવામાં આવેલું છે. એટલું જ માત્ર આપણે અહીંયા શીખવાનું છે. હવે આગળ આપણે જોઈએ અહમ પુસ્તકાલયે વસામી. અહમ પુસ્તકાલયે વસામી, હું પુસ્તકાલયમાં વસામી એટલે રહું છું. અહમ જ્ઞાનમ દદામી, હું જ્ઞાન આપું છું. દદામી શબ્દનો અર્થ આપું છું એવું થાય છે. અહમ લોકમિત્રમ અસ્મિ, હું લોકોનો મિત્ર છું. શા માટે લોકોનો મિત્ર છું? કે ક્યારેય પણ વિદ્યાર્થી હોય અથવા તો અન્ય કોઈ માણસ હોય, એમને ક્યારેય પણ કોઈ પણ તકલીફ પડે તો એ તરત જ પુસ્તકનો સહારો લઈ, હવે આપણે ઇન્ટરનેટનો સહારો લઈએ છીએ, જ્યારે પહેલાંના સમયમાં જરૂરિયાત પડતી ત્યારે લોકો પુસ્તકનો સહારો લઈ અને પોતાનું કાર્ય છે એ પૂર્ણ કરવા માટે મદદરૂપ પુસ્તક થતું. એટલા માટે આપણે ગુજરાતીની અંદર છે કહેવત છે કે માણસ પુસ્તક છે માણસનો પ્રિય મિત્ર છે. અહમ કિમ એટલે અહીંયા નપુસકલિંગ છે. પુસ્તક કેવું એના આધારે અહીં નપુસકલિંગમાં જવાબ આપવાનો છે. અહમ કિમ, અહમ પુસ્તકમ, જેનો જવાબ આવશે અહમ પુસ્તકમ. એટલા માટે થઈ અહીંયા ત્રણેય લિંગમાં કેવી રીતે પૂછી શકાય છે એવું પણ આપણને આ પ્રહેલિકાની અંદર સમજાવવામાં આવેલું છે. એટલે ક્યારેય પણ આપણે જો પ્રહેલિકાઓ પૂછતા હોય તો આપણે તરત જ એ શીખી જઈએ કે પુલ્લિંગ નામ હોય અથવા તો સ્ત્રીલિંગ નામ હોય તો આપણે કેવી રીતે પ્રશ્ન પૂછી શકીએ. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ પ્રહેલિકા અહીંયા પૂર્ણ કરી. હવે વિદ્યાર્થી મિત્રો પાકી બુકમાં જ્યારે લખો છો ત્યારે પ્રથમ શબ્દાર્થ લખો, ત્યાર પછી એક એક પ્રહેલિકાનો અનુવાદ લખો અને બાકીનું જે હોમવર્ક છે પ્રશ્ન જવાબનું એ જે તમને PDF પેજ મોકલવામાં આવે એના આધારે તમે લખજો. વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વાધ્યાયમાં એવું કહેવામાં આવેલું છે કે તમારે બીજી પ્રહેલિકા જાતે બનાવવી. તો અહીંયા આપણી કોઈ પણ વસ્તુ છે દદામી, વસામી, ધારયામી, પશ્યામી એવા શબ્દોનો ઉપયોગ કરી અને નવું તમારી પાસે જે કંઈ હોય જેની પ્રહેલિકા તમે બનાવવા ઈચ્છતા હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો. જેમાં તમને કહેવામાં આવેલું છે રેખાંકિત શબ્દના સ્થાને ફલમ, પર્ણમ, રસમ જેવા બીજા શબ્દો મૂકી અને પણ આપણે વૃક્ષ માટેની છે એ નવી પ્રહેલિકા બનાવી શકીએ છીએ. ત્યાર પછી આપેલું છે અહમ વને વસામી, એની જગ્યાએ અહમ ગૃહે વસામી, અહમ મંદિરે વસામી, અહમ જલે વસામી, અહમ આકાશે વસામી. એટલા માટે થઈ ઘરની વસ્તુઓ છે, મંદિરની વસ્તુઓ છે, પાણીમાં રહેતા જલચર જીવ છે, આકાશમાં રહેતા જે પંખીઓ છે એના માટેની આપણે પ્રહેલિકા બનાવી શકીએ છીએ. હવે અહીંયા એક પ્રવૃત્તિ આપવામાં આવેલી છે, તમારી આસપાસ જોવા મળતા વૃક્ષોના નામ લખો, વૃક્ષોના મહત્વ વિશે જૂથ ચર્ચા કરો. તો આ બધું અત્યારે આપણે ઘરે છીએ એટલે આપણી પાસે ઘણું બધું જ્ઞાન છે એ બાબતનું આપણને મળતું રહે છે. હવે આપણે આ જ લેક્ચરની અંદર પુનરાવર્તનનો પણ અભ્યાસ કરી લઈએ. વાક્યોનું શુદ્ધ ઉચ્ચારે પઠન કરવાનું છે એટલે કે વાંચવાના છે. ગજઃ શનેહે શનેહે ચલતી, હાથી ધીમે ધીમે ચાલે છે. વયમ સર્વે મિલિત્વા ખેલામહ, અમે બધા મળીને રમીએ છીએ. અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામી, હું પ્રાર્થના મંદિરે જાઉં છું. ભારતસ્ય ધ્વજઃ ત્રિવર્ણમ અસ્તિ, ભારતનો ધ્વજ 3 રંગનો છે. મમ વિદ્યાલયસ્ય ક્રીડાંગણમ વિશાલમ, મારી શાળાનું રમતનું મેદાન મોટું છે. વિશાલમ શબ્દનો અર્થ થાય છે મોટું. હવે શબ્દોને સંસ્કૃતમાં લખવાના છે તો હથેળી, ડોક, રમતનું મેદાન, પીછું, જમણો પગ. તો અત્યાર સુધીના જેટલા લેક્ચર ચાલી ગયા છે એમાંથી આપણે ફરી વખત આ શબ્દોનું સંસ્કૃત શબ્દ શોધવાનો પ્રયાસ કરીએ અને યાદ રાખતા શીખીએ. હવે જોઈએ આપણે કોષ્ટક આપેલું છે. કોષ્ટકમાંથી યોગ્ય પદ પસંદ કરી અને વાક્ય બનાવવાનું છે. ચટકા વને
તરતી શબ્દ તેની સાથે જોડાઈ શકે નહીં. ચટકા વને વસતી અથવા તો વને વિહરતી. ચકલી વનમાં વિહાર કરે છે. જો વસતી શબ્દ લો તો ચકલી વનમાં રહે છે. હંસઃ શાલામ ન આવે, હંસની સાથે તડાગે અને એમની સાથે તરતી શબ્દ આવશે. હંસઃ તડાગે તરતી, હંસ તળાવમાં તરે છે. એટલે આ રીતે જે શબ્દની સાથે જે શબ્દ બંધ બેસતો આવે એ આપણે લખીએ. શરીરના અંગોના નામ સંસ્કૃતમાં લખવાના છે, તો આપણે પ્રથમ યુનિટ તરફ આગળ વધીએ અને ફરીથી એક વખત પ્રથમ યુનિટનો સહારો લઈ અને આપણે એમના નામ છે લખી શકીએ. નીચેના ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો. મારું નામ મનીષા છે. મમ નામ મનીષા. હું ગુજરાતમાં રહું છું. અહમ ગુજરાતે વસામી. અમે મંદિરે જઈએ છીએ. વયમ મંદિરમ ગચ્છામઃ. શિવ ગંગાને ધારણ કરે છે, તો શિવ ગંગા ધારયતિ. પુસ્તક જ્ઞાન આપે છે. પુસ્તકમ જ્ઞાનમ દદાતિ. આ રીતે છે સંસ્કૃત વાક્ય એમના બનશે. ત્યાર પછી જોડકા જોડવાના છે, તો એ આપણે પ્રથમ યુનિટના આધારે જ ગુજરાતી નામનું સંસ્કૃતમાં નામ આ રીતે તમે જોડકા છે તમારી જાતે જોડવાનો પ્રયાસ કરી શકો, કારણ કે હવે તો ઘણું બધું તમને સંસ્કૃત સમજવું પણ સહેલું પડી ગયું છે. હવે રેખાંકિત પદના સ્થાને કૌંસના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય ફરીથી બનાવો. અહમ જલમ પીબામી. મીના જલમ પીબતી. હવે વિદ્યાર્થી મિત્રો માત્ર એટલો જ ફરક છે કે જે મી છે એમની જગ્યાએ આપણે તી લેવાનું રહેશે અને અહમની જગ્યાએ મીના. અહમ પુસ્તકમ પઠામી. ધર્મઃ પુસ્તકમ પઠતી. રેશમા ફલમ ખાદતી. અહમ ફલમ ખાદામી. તી હોય તો આપણે મી કરશું, નામની જગ્યાએ અહમ લેશું. ભાર્ગવઃ ઉદ્યાનમ ગચ્છતી. અહમ ઉદ્યાનમ ગચ્છામી. હવે શબ્દ સમૂહો છે એમાં અસંગત શબ્દ શોધવાના છે. એ તો તમારા માટે ખૂબ જ સહેલું કામ છે. કર્ણ, દંતા, શરીરમ, હસ્ત. તો શરીરના અંગો છે કાન અને દાંત છે કાન, દાંત અને હાથ શરીરના અંગો છે અને શરીર છે આખે આખું છે, એટલે શરીર એનાથી જુદું પડે છે. સિંહ, મયુરઃ, વૃષભ, વ્યાઘ્રઃ. તો મોર છે, મયુરઃ છે એ પક્ષી છે, એટલા માટે થઈ બાકીના 3 પ્રાણીઓ છે. હવે એ જ રીતે તમે તમારી રીતે 3 છે એ નવા કામ છે શીખી લેજો. 3 કાર્ય વાક્યો છે એમાંથી તમે અલગ પડતું છે એ શીખી લેજો. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં અહીંયા આપણે આટલો જ અભ્યાસ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર પ્રકરણ 5નો અભ્યાસ કરીશું. અહીંયા સુધીનું જેટલું થયેલું છે એ દરેક લોકોએ પાકી બુકની અંદર ઉતારી લેવું જરૂરી જ છે, જેથી કરીને આપણે એકમ કસોટી અથવા પરીક્ષા આવે તો આપણી સાથે સાધન સામગ્રી રેડી હોય અને વાંચવા માટે આપણને મળી રહે.